દિવસે જુઓ ને વેદ પ્રકાશા, કૃષ્ણ ને રૂક્ષ્મણે રથે ઊંચા થા અને એમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. કોણ બેઠું હતું? ગુરુ દુર્વાસા. અને ગુરુ દુર્વાસા એટલે જેવી તેવી મૂર્તિ નહીં, ક્રોધની મૂર્તિ. જેવા જેવા માણસ પાસે જ ન જોઈએ કે આ તો જેને ડર ન હોય, નિર્ભય હોય, સ્વતંત્ર હોય, મુક્ત હોય એ જોઈએ કે આપણે તો માન અપમાન થાય, કાંઈક બોલશે તો આપણેથી ન સંભળાય. હો ભાઈ, એનું કામ નથી, એનું કામ નથી. આપણે ન જઈએ કે આપણેથી સહન ન થાય. અને આ ભગવાન હતા, સ્વરૂપને જાણતા હતા, આત્માને ઓળખતા હતા. ગીતાની રચના કૃષ્ણ માટે એટલે કરી છે કે તું બધું છોડીને તું મારે શરણે થા, સ્થિતપ્રજ્ઞ થા, તારી બુદ્ધિને મારામાં લગાડ. તો નહોતી લગાડી. આપણે કોણ, આપણે કંઈ કોણ લગાડે? હાલો કયો લગાડે કોઈ? તન મન ધન અર્પણ કરો એ ગુરુને નથી કરતા બધા માણસ. ગુરુથી સોરીઓ રાખે. અમુક જ એવા હોય કે હોંપી દે, અમુક જ એવા હોય. નગર ગુરુથી બધું હોંપાય, પણ છે ને મન ન હોંપાય, ગુરુને ધન ન હોંપાય, બુદ્ધિ ન હોંપાય. હોંપાય આ હોંપી દીધું ને એનું કામ થયું. કૃષ્ણ ભગવાન જેમ કીધું ને એમ અર્જુને ક્યારે કર્યું? જ્યારે સમર્પણ ભાવ થયો ને અને એને શરણે થયો ને ત્યારે એની ગાંડી ઉપાડ્યું. નકર તો એ કે કોને મારું ને કોને ન મારું મારી સમજણમાં ન આવે. યુદ્ધમાં અર્જુનને બધા હક પણ આડા આવે. આ બધા મારે મારીને ક્યાં જવું? એટલે એની દિવ્ય દ્રષ્ટિ આપી, આ બધા મરેલા જ છે. તું તો સુરવીર છો, ધર્મને રસ્તે હાલે છો, તું નિમિત્ત બનેલો છો અને તું એક નર છો અત્યારે. એટલે મારે આ તને વાત કરવી છે. ત્યારે એ અર્જુન એમ કે તમે અત્યારે જ મને આ વાત કરો? કે ના ના, આ વાત મેં પહેલાં સૂર્યને કીધેલી, સૂર્ય ઈશ્વાકુને કીધેલી, ઈશ્વાકુએ મનુને કીધેલી, પણ એ વાત ઉપર દોડી વળગી ને અત્યારે હું તાજી કરવા તારી પાસે આવ્યો. આ ગુરુ આપણી પાસે વાત તાજી કરવા આવે છે. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી, પણ આજ મારે આંગણી આવ્યા. તમે પારખો તો પારખો, વસ્તુ અનાદિની લાવ્યા. આ અનાદિકાળનું સત્ય છે ને એ લઈને ગુરુ બોલે છે, વાત કરે છે. એ સત્ય મારું તમારું કોઈનું નહીં, બધાનું હૈયારું છે. એમાં કોઈની હદ મારા તારે નહીં, હદ જ નહીં, બધાની હૈયારી. આ આકાશમાં તમે હાલો ખુલ્લામાં, કોઈ એમ કે મારું છે? કદાચ જમીન ઉપર હાલો તો એમ કે હે ભાઈ મારી છે, અહીંયા નહીં હાલતો કે ને, એમ કે. પણ આકાશ છે ખુલ્લું, એમાં કોઈ એમ કે અહીંયા મારું છે એમ નહીં. આ પવન છે એમાં બધાનો ભાગ છે કે નહીં? વરસાદ પડે એમાં બધાનો ભાગ કે નહીં? સૂર્યપ્રકાશ આપે સૌને સરખો, દમડી ન પડે દેવી. વગર બધામાં વાય વાયરો, કેશવરાયની કરુણા કેવી. માણેક મોતી મોંઘા કીધા, ધરતી સોંઘા દાનજો ને. આ અમૃત જેવા પાણી અમતા હશે દિનબંધુના દાનજો ને. બાળક રોવે બોવા માટે માતા જાણે એનો મરમજો ને. દૂધરડાના દરિયા કાંઠે સર્જાયના શરીરોને. એટલે બાળક દૂધ માટે રડતું હોય ને તો એ જન્મ પહેલાં દૂધ ભગવાને બનાવી દીધું. બાળાપણમાં મોઢું બોખું ત્યારે દૂધ આપ્યું હતું ચોખ્ખે ચોખ્ખું, એમાં કાંઈ ભેળસેળ નહોતી. અને આપણે હવે બધી ભેળસેળ કરવા માંડ્યા. શું કામ કરવા માંડ્યા? લાલસુ થઈ ગયા, લફંગા થઈ ગયા. માણસ પ્રત્યે પ્રેમ નથી રહ્યો, ભાવ નથી રહ્યો, આદર નથી રહી, લાગણી નથી રહી, સત નથી રહ્યું, ધર્મ નથી રહ્યો. બધું વિસરાતું જાય, વિસરાતું જાય, વિસરાતું જાય. એટલે આ સંતો કાયમ માટે ધર્મને તાજો કરવા સત્સંગ ભજન કરે. અને આ કાયમ કરવું પડે. આપણે મોબાઈલ ફોન હોય ને એને આખો દી વાપરીને એટલે સાંજે બેટરી ચાર્જિંગ કરવી પડે કે નહીં? અને 2-3% આપણે ખાવું પડે, નકર આપણી બેટરી ઉતરી જાય. દેહની ન ઉતરે? ઉતરી જાય. ખાવું પીવું પડે કે નહીં? તો ભજન ન કરવું પડે? કાયમ કરવું પડે. કાયમ નહીં, જે કર્યું છે ને એની તો અખંડ કર્યું, એક ધારું કર્યું. કબીર કે મેં ટેક ગ્રહી શકે ને કોઈ એક ક્ષણવાર પ્રભુને વિચરું ને તો મને બ્રહ્મહત્યાનું પાપ હોય. આપણે ભગવાનને ભૂલીને એટલે આપણે બ્રહ્મહત્યા લાગે. બોલો, છે કોઈને ખબર? લાભુદાદાએ કીધું પોતે પોતાને જાણની આત્મહત્યારો પોતે, સૂર્યપ્રકાશે સર્વ થળે એને દીવો લઈને ગોતે. જે પોતે પોતાને નથી જાણતો ને એ મોટો ઘાતકી છે, પાપી છે, એ આત્મહત્યારો છે.
આ લાબુદાદાએ લખ્યું છે. તો આપણને તો ઓળખવા કે નહીં? પણ આપણે નક્કી કરવું હોય કે હું કોણ છું એવું જ્યારે જાણે ને ત્યારે જન્મ મરણ ટળશે. હું દેહ છું એવું માન્યું છે, તેથી કર્મબંધન કરશે. દેહ જન્મે, દેહ વધે, દેહ એક દી મરશે. દેહપણામાં જો આપણે બંધાય રહ્યો ને તો જીવ સ્વરાશી કરશે. દેહ નથી તું દ્રષ્ટા તેનો, દેહમાં રહેવાવાળો તું અલગ છો. અલગ કરો. આપણે અમથું બધું કહી, જો આ મારો પગ, આ મારો હાથ, મારું માથું, મારો કાન, મારું બધું મારું કહી, તો મારું જે બોલવાવાળો છે એ તો અલગ છે ને. એમ એ જ્ઞાન થવું જોઈએ ને, થવું જોઈએ ને જ્ઞાન. આ બધું મારું છે એમ કહી, બરાબર. પણ માલપા બોલે છે એ કોણ છે એને જાણ્યો? જ્યાંથી અવાજ આવે એ તરફ, દિશા તરફ હાલો. જ્યાંથી અવાજ આવે ને એ દિશા તરફ હાલો. એક ઉપનિષદનો સંવાદ છે. ગાર્ગી મહાન તપસ્વીની હતી, સંસાર નહોતો મળેલો, તપસ્વીની. અને યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ ને એ બધા ઋષિમુનિઓ બધા ભેગા થયા. એટલે બધાએ નક્કી કર્યું કે આપણે આ જ્ઞાન સંવાદ કરવો છે. જ્ઞાનનો સંવાદ એટલે જ્ઞાન ગોષ્ઠી. અને જે સાચો ઉત્તર આપે ને એને 1000 ગાયો સોનાને શીંગડે મઢેલી અને રૂપાની ખરીએ મઢેલી એને દાનમાં દેવાની. તે બધા સંતો ભેગા થયા, ઋષિ મુનિઓ, ગાર્ગી એમાં આવેલી. અને એમાં ભારદ્વાજ ને યાજ્ઞવલ્ક ને એ બધા ઋષિ મુનિઓ બધા આવ્યા. અને જ્ઞાન ગોષ્ઠીની વાત કરે, પણ પ્રશ્ન કરે કોણ? પ્રશ્ન હંમેશા અધૂરો હોય એ કરે. એટલે આ તો બધા સાના માના બધા જ્ઞાની હતા. પ્રશ્ન તો ન સમજાતું એ કરે ને. આ તો બધા જ્ઞાની હતા. એટલે પ્રશ્ન કરવાવાળો પકડાઈ જાય કે તમને ખબર નથી. એટલે કોઈ પ્રશ્ન કર્યો નહીં. એ જ્ઞાન સંવાદ કરવાને બદલે જ્ઞાન સંવાદ પડ્યો રહ્યો ને 1 કલાક બધા બેઠા ને કે યાજ્ઞવલ્કે આજ્ઞા કરી એના સેવકને, શિષ્યને, એ કે આ 1000 ગાયો છે ને એ આપણા આશ્રમમાં બાંધ્યાવો. અને જ્યાં પ્રશ્નની જડી વરી એ કે તમે કેમ લેતા હતા? કેમ પણ તમે કાંઈ પૂછતા નથી, કાંઈ કહેતા નથી, તો હું ન લઈ જાઉં? અને મને તો ખબર છે, હું જાણું છું. પણ કે જાણો છો તો એમ નહીં, તો જવાબ દેવા પડશે. તો કે બોલો. તે ગાર્ગીએ એક પ્રશ્ન કર્યો કે આ જગત કોના પ્રકાશથી પ્રકાશી રહ્યું? આ ત્રંબક બાપા સંવાદ કરતા હો, ઉપનિષદની વાત. આ જગત કોના પ્રકાશથી પ્રકાશી રહ્યું? ત્યારે કે આ જગત સૂર્યના પ્રકાશથી પ્રકાશી રહ્યું. બરાબર છે. તો રાત્રે સૂર્ય હોતો નથી, તો રાત્રે આ જગત કોના પ્રકાશથી પ્રકાશી રહ્યું? ત્યાં કે રાત્રે ચંદ્રના પ્રકાશથી પ્રકાશી રહ્યું. એ વાત સાચી. તો ઘણીવાર રાત્રે ચંદ્રમાં ન હોય, અમાસની રાત્રે ન હોય ને. અમાસની રાત્રે હોય ત્યારે ચંદ્રમાં ન હોય, ત્યારે આ જગત કોના પ્રકાશથી પ્રકાશી રહ્યું? ત્યારે કે આભા મંડળમાં તારોડિયા હોય ને, તારોડિયા હોય ને એના પ્રકાશથી પ્રકાશી રહ્યું. ત્યારે એણે એવો દાખલો થયો કે ચોમાસું હોય, મેઘલી મળી ગયેલી હોય, અને ક્યાંય વાદળા ચારે બાજુ ઘેરાયેલા હોય, અને અંધકારની રાત હોય, અને ત્યારે આ જગત કોના પ્રકાશથી પ્રકાશી રહ્યું? ત્યારે યાજ્ઞવલ્કે એમ કીધું કે શબ્દના પ્રકાશથી આ જગત પ્રકાશે છે. જ્યારે તમને કોઈ સહારો ન હોય ને, જંગલ છે અને જંગલમાં મેઘલી મળી ગયેલી હોય, અને તમે હાવ એકલા હો, જ્યારે તમને કોઈ દેખાય નહીં, પણ તમારું ધ્યાન ક્યાં જાય? કોઈક અવાજ આવતો હોય ને એ તરફ તમે ખેંચાશો. આવે ને? એટલે આ શબ્દના પ્રકાશથી, શબ્દ એક બાજુ અવાજ કૂતરા ભણતા હતા, અવાજ આવતો હતો, એટલે તરત જ ત્યાં સુરતા લાગી, અને ત્યાંથી આશ્વાસન મળ્યું, તરત નિરાશ થઈ ગયા ને કે ના અહીંયા કંઈક છે ખરું. તમને નિરાશ ક્યારે થાય? કોઈક હોય ને ત્યારે. કોઈક હોવું જોઈએ તમારી પાસે, અને તમારી પાસેનો આગો પણ તમને અવાજ નક્કી છો ને. આ શબ્દના પ્રકાશથી પ્રકાશી રહ્યો, તો તમારામાંથી શબ્દ આવે ક્યાંથી? તો શબ્દ આવે પરાપારથી, પશ્યંતમાં આવીને ગતિ કરે ચક્ર બનીને, અને મધ્યમાં ઘાટ ઘડાય અને વેખરી આવતા બોલાય. ક્યાં આવતા?
મોઢે આવે ને વાણી ત્યારે બોલાય છે. પહેલાં પશ્યંતીમાં પરામાં ઉદ્ભવે છે. વાણીનો અવાજ નાદ સ્વરૂપે શંખ, ભગવાનના હાથમાં શંખ છે. શંખ, ચક્ર, પદ્મ અને ગદા, આ 4 હાથ ભગવાનના કીધા. પણ 4 હાથ એમ નથી. પરાપારી એ શંખનાદનું પ્રતીક છે. એટલે ભગવાનના હાથમાં શંખ. પરાપારે અવાજ થઈ રહ્યો, તમારામાં નાદ અવાજ કરી રહ્યો, તમારું મન એ તરફ જાય છે ક્યારેય? પણ જ્યારે સંકટ આવે, જ્યારે દુઃખ આવે, જ્યારે કોઈ ન હોય, પાસે ન હોય, ત્યારે એ તરફ ખેંચાય છે, એની પાસે જાય. પછી પશ્યંતીમાં આવીને ચક્ર બનીને ગતિ કરે, મધ્યમાં ઘાટ ઘડાય અને વેખરી આવતા બોલાય. એટલે આ 4 ભગવાનના હાથ છે. શાસ્ત્રોમાં લખ્યા શાસ્ત્રકારોએ, પણ ભગવાન એવો 4 હાથવાળો છે જ નહીં. 4 હાથવાળો નથી. ચિત્રકારોએ ચિત્રી નાખ્યો, બોલવાવાળાએ બોલી નાખ્યું, લખવાવાળાએ લખી નાખ્યું, પણ આ મર્મમાં વાત છે. વાત ક્યાં છે? મર્મમાં. એટલે ગદા, પદ્મ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 આભૂષણ છે ને, અને એ તમારી અંદર છે. અને આપણે મધ્યમાં ઘાટ ઘડાય, તમારા હોઠને કંઠ હલે નહીં ને તો બોલાય નહીં. બોલો, અવાજ આવે પણ બોલાય નહીં. હોઠને ખુલ્લા રાખો, જીભ હલાવવાની નહીં, કંઠ હલાવવાનો નહીં. આમ ખાલી ગળું ખુલ્લું રાખીને બોલો, જે બોલવું હોય, જેનું નામ લેવું હોય, જેનું નામ લેવું હોય લ્યો. કોઈ આમ ઊભો થાય કેવું, કારણ કે ખાલી અવાજ જ નીકળશે. હા, શું નીકળે? નીકળે ને અવાજ છે ને, એ પરાપારથી ઉઠતો શંખનો નાદ છે. અને એ તમારામાં નાદ ગાજી રહ્યો છે. અને ગાજી રહ્યો છે ને, એ આત્માનું સ્ફુરણ છે. પહેલું આત્માનો અવાજ છે. શેનો છે? નાદ સ્વરૂપે. અને એ ગતિ કરીને સુદર્શન ચક્રમાં આવે, અને પછી મધ્યમાં આવે. મધ્યમાં ઘાટ ઘડાય સોય રંગીલા, પરાપશ્યંતીને વેખરી વાણી, મધ્યમાં ઘાટ ઘડાય સોય રંગીલા. હારે અવસરમાં જેણે સદગુરુ સેવા, એના મટી ગયા વાદ ને વિવાદ સોય રંગીલા. ગુરુને જેણે જાણ્યા ને એની સેવા કહેવાય. ગુરુ કર્યા એમ નહીં, કર્યા તો ઘણાય, પણ અનુભવ કોને થયો? ઘણાય કર્યા. પક્ષી હોય ને, પહેલાં ઈંડું મૂકે ને પછી સેવે. પહેલાં ઈંડું મૂકે ને, સેવે, પછી 200 ml પછી પ્રગટ થાય કે નહીં? એમ આપણે ગુરુ ચરણે ગયા, પણ એનું સેવન કર્યું, એનું સ્મરણ કર્યું, એનું ધ્યાન કર્યું, એની સાનિધ્ય કેળવ્યું. અને આ પક્ષી છે ને, એના સાનિધ્યમાં એની હૂંફ આપે, ત્યારે એમાંથી પડ તૂટીને અને 200 પ્રગટ થાય. એમ તમારો આત્માની ફરતા પડ સડી ગયેલા છે ને, દેહના, મનના, બુદ્ધિના, હુંના, મારાના, આ પડ જ્યાં સદગુરુની કૃપા વગર તૂટે એમ નથી. સદગુરુના સાનિધ્ય વગર તૂટે એમ નથી. એટલે જ મીરાબાઈએ કીધું કે તાળી પાડીને તમે રામ રામ બોલજો, તમે અંતરના પડદા બધાએ ખોલજો. અંતરમાં પડદા છે, કેટલાય પડદા છે. વેમના, શંકાના, હારું મોળું મારું તારું, આ બધા પડદા તોડવા પડે. અને પડદા તૂટ્યા વગર બ્રહ્મ જ્ઞાન થાય નહીં, અનુભવ થાય નહીં, મુક્તિ ન મળે. અને મુક્તિ મળી ગઈ એણે આ ગુરુની સેવા ને એને મળી. એટલે દુર્વાસાને રથમાં જોઈ, દુર્વાસા આવ્યા ને ત્યારે કૃષ્ણને રૂક્ષ્મણી રથ લઈને આવ્યા. એ કે હાલો બાપુ બેસી જાઓ, ઘરે હાલો. એ કે પણ તમને તમારે મને ઘરે લઈ જવું હોય તો હું એમને નહીં આવું. આ રથમાં તમે બે જૂતો, મારી હાટું તમે ઘોડાને હું લે હેરાન કરો? બીજાને કોઈ દુઃખ નહીં દેવાનું. તમારે ગરજ હોય તમે બે જૂતો રથે. એટલે કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જૂત્યા. બોલો. અને પાછું દુર્વાસા એમ કીધું કે દ્વારકાની મેન બજાર હોય ને એમાં આંકજે. અને દુર્વાસા માલપા બેઠા બેઠા સાબકા મારે રૂક્ષ્મણીને અને કૃષ્ણને બેયને. હવે કૃષ્ણ દ્વારકાનો રાજા તો ઠીક, ભગવાન કહેવાતો. હવે એની ઇજ્જત આબરૂ હશે કે નહીં? પણ ગુરુ પ્રત્યે સમર્પણ થઈ ગયેલો હોય ને એને કાંઈ લેવા દેવા ન હોય. અકળામણે આ રૂક્ષ્મણીને થોડીક આવી ત્યારે ભગવાને ધીરજ આપી કે દેવી કસોટી ઘડીક જ હોય, ધીરજ રાખજો, ધારણા રાખજો, મન ડગાવતા નહીં. એટલે મન ન ડગ્યું. ઘરે લઈ ગયા ને, ઘરે લઈ ગયા ને નવડાવી ધોવડાવીને રસોઈ બનાવીને કમ્પ્લીટ કરીને
ખીર બનાવી, અને ખીર બનાવીને ત્યારે કે આ તાર શરીર સોંપડી દે કૃષ્ણ ભગવાનને, કે આખા શરીર સોળે. એ આખા શરીરે કૃષ્ણ ભગવાને ખીર સોળી. જેમ કીધું એમ કર્યું, જેમ કીધું એમ કર્યું ને, પણ તોય એક જગ્યાએ બાકી રહી ગઈ. ક્યાં? પગના તળિયે ખીર ન સોંટે ને ત્યારે એમાં આશીર્વાદ હતો. એ કે આ પગને તળિયે ખીર નથી સોંટી ને ત્યાં તને ભીલનું બાણ વાગશે. જો ન્યાય સોળી દીધી હોત ને તો તને કાંઈ ન થાત. પણ આ પગના તળિયે રહી ગઈ. જો આ મહાપુરુષોના કૃપા કેવી હોય, એમાં આશીર્વાદ હોય, કસોટીમાં આશીર્વાદ હોય. તો આ ગુરુએ ઘડતર કર્યું ને, અને પછી કીધું કે જા સૂર્યચંદ્ર હશે ને ત્યાં સુધી તારી કીર્તિ ઝળહળતી રહેશે. આ ગુરુનો આશીર્વાદ. અને કૃષ્ણને કોણ નથી યાદ કરતું? આશીર્વાદ એના કોના હતા? દુર્વાસાના. એટલે આખું જગત કૃષ્ણને ભજે છે, કૃષ્ણને ભગવાન માને છે. કારણ કે એ ભગવાનની સેવા એણે કરીને એવી બીજા કોઈ નથી કરી. રામે કરી એવી નથી કરી એમ નહીં. જેટલા અવતારો હતા બધા એણે ભગવાનની સેવા કરી, પણ એ સેવા કરીને એ ભગવાન ત્યાં. તો આ છેલ્લે શું કીધું? એ જે ગુરુ વિનાના નિષ્ફળ જાશે, પડશે જમના ફાસા, પડશે જમના ફાસા. એ જે ગુરુ વિનાના નિષ્ફળ જાશે, પડશે જમના ફાસા, પડશે જમના ફાસા. દોય કર જોડી ભણે છે ટેલવો, દોય કર જોડી ભણે છે ટેલવો. જેના સંત શરણમાં વાસા, સંત શરણમાં વાસા. મન કરી લેને દ્રઢ વિશ્વાસા, એ તારી પૂરણ કરે સબ આશા. એવા સદગુરુ જેના સાસા, હે સાસા, હે સાસા. આ શું કીધું ટેલવા ભગતે? ગુરુ વગરના બધા નિષ્ફળ જાય, પડશે જમના ફાસા. એ બધા 84 જાય. ક્યાં જાય? 84. ગુરુ વિનાના નિષ્ફળ જાશે, પડશે જમના ફાસા. દોય કર જોડી ભણે ટેલવો, જેના સંત શરણમાં વાસા. એ કે હું તમને હાથ જોડીને કહું, હું હાથ જોડીને, એ કાંઈ લાફો મારી નથી કહેતા, હાથ જોડીને. દોય કર જોડી ભણે ટેલવો, જેના સંત શરણમાં વાંચા. જે ગુરુ ચરણમાં પહોંચી ગયા ને એનો ફેરો સફળ થયો ભાઈ. બાકી ગુરુના નામે આ જગતમાં ઘણું ભ્રમ ઊભો કર્યો ને, એટલે બધી બદનામી છે ને એ બાર સંભળાય. ગુરુની નજીક કોઈ જાય તો ખબર પડે. પણ એમાં જે ગુરુના પ્રકાર હોય ને, ગુરુ કેવા હોવો જોઈએ એમ, બરાબર ને? તો જો ગુરુના વર્ણન થાય. હે સુખના સાગર અંતર ઉજાગર, પ્રેમ નેમને પારખ કરે રે જી. હે સુખના સાગર, હે અંતર ઉજાગર, પ્રેમ નેમને પારખ કરે રે, પારખ કરે રે જી. જી ગુરુના શબ્દે સન્મુખ ચાલે, અવિગતની ગત અંતર ધરે, આવા વચન વિવેકી. સાજ સલોણા જેને દેખીને મારા નેણા તરે રે, દેખીને મારા નેણા ઠરે. અમને એવા 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 કોઈ સંત મળે, એવા વચન વિવેકી. સાજ સલોણા જેને દેખીને મારા
નેણા ઠરે રે, નેણા ઠરે રે. આ નૃતની વેળા કિયા હે નામ કા સુરત શબ્દ ને જય રે રે જી. આ નૃતની વેળા કિયા હે નામ કા સુરત શબ્દ ને જય રે રે, જય રે રે. ચૂન સેજ પર ચડે કોઈ સુરા, આઠે પોર ત્યાં અમી જરે આવા વચન વિવેકી. સાજ ચલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે. દેખીને મારા નેણા ઠરે મને એવા 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 કોઈ સંત મળે આવા વચન વિવેકી. સાજ ચલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે, નેણા ઠરે રે. આવા ગુરુ હોવા છે. કેવા કે જેને નિરખતા નેણા ઠરે ને મટી જાય મનડાની ડોર. આપણું મન બધી રખડતું બંધ થઈ જાય. જેમ પંખી માળે આવીને બેસી જાય ને શાંત થઈ જાય, એમ આપણો માળો ગુરુચરણ છે. આ જગતમાં તરવાનું સાધન ગુરુચરણ છે. પાપ ધોવાનું સાધન ગુરુચરણ છે. 84 છૂટવાનું સાધન ગુરુચરણ છે. જ્ઞાનનો દીવો પ્રગટાવવાનું ચરણ ગુરુચરણ છે. જો ગુરુચરણમાં જાઓ અને ખરેખર સાચો ભાવ હોય ને તો આ જે અંદર સુખ છે એ તમને પ્રગટ થાય. દીવાથી દીવો થાય સહેલો, ઉદ્ધમ કરતાં મહેનત કરતાં મોંઘો પડે. વાવાઝોડું હોય ને પવન હોય ને ગમે એમ કરીને દીવો ન થાય, પણ દીવાથી દીવો થાય સહેલો. જે સદગુરુના અંદર જ્ઞાનનો દીવો છે એમાં અંતર રાખ્યા વગરનો જો તમે ભાવથી સેવી લો ને તો તમારી અંદર દીવો થઈ જાય. પણ અંતર ભાંગવું પડે, અને અંતર ભાંગ્યા વિના ન હોય ઉભરો ન થાય સાચી સાચી વાત. આંટી છૂટે જો અંતર તણી તો અરસપરસ મળે એક તાર. તો ભગવાનની હારી તાર મળી જાય, તમારો તાર સીધો. અંતર રાખવું નહીં. અને અંતર એટલે છે ને મનનું અંતર હો. દેહનું અંતર તો ઘણી વાર ભાંગી જાય, નજીક આવી જાય એટલે ભાંગી ગયું. પણ મનનું અંતર તો ક્યારે ખબર પડે કે ગુરુ અમુક કામ સીધે તારે ખબર પડે કોણ કરે એમ છે. ગુરુ કામ સીધે ને સેવાનું ત્યારે ખબર પડે કે આનું અંતર ભાંગ્યું. હા બાપા, જ્યારે કહો તારે ગમે ત્યારે. એટલે લાભુ દાદા ને ત્રંબક બાપા ને દેવારામ બાપા સમર્પણ થઈ ગયા ગુરુ ચરણે. જુઓ, કાંઈ ઘટ્યું નહીં, કાંઈ ઘટ્યું. રજવાડા છે અત્યારે ત્યાં રજવાડા, વિચાર કરો, એને કાંઈ ઘટતું નથી. અને લાભુ દાદાએ તો એમ કીધેલું, લાભુ દાદાને એના બાપાએ એમ કીધેલું હરજીવન દાદાએ કે આ ઉગારામને સેવી લ્યો ને તો તમે નહીં ભણો તોય હાલશે, નોકરી નહીં મેળવો તોય હાલશે, પણ આને સેવી લ્યો, આની નોકરી કરી લો સાચા દિલથી, સાચા ભાવથી. આવા વચન વિવેકી સાજ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમને એમની પારક કરે. ગુરુના શબ્દે સન્મુખ ચાલે અવિગતની ગત અંતર ધરે. આવા વચન વિવેકી સાજ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે. નુરત નિવેડા કિયા નામ કા. આપણું નિશાન ગુરુ વચનમાં લાગે ને તો એ નિવેડો થઈ ગયો ગણાય, ધડે થઈ ગયો ગણાય. ધડો બંધાણો કહેવાય, નકર ધડો જ ન ક્યાંય બંધાય માણસનો. એ ધડા વગરનો માણસ છે ભાઈ. ઘડીક આમ ફરે ને ઘડીક આમ બોલે ને ઘડીક આમ જાય ને ઘડીક આમ કરે ને. પણ આ નૃત નિવેડા કિયા હે નામ કા. સુરત શબ્દને જઈ વરે. તમારા આત્મ સ્વરૂપ એ સુરત છે ને, એ શબ્દ છે ને એમાં જઈને વરે. કેમાં વરે? સ્વરૂપને વરે. શૂન સેજ પર સડે કોઈ સુરા, આઠે પોરચ્યા અમી જરે. જ્યાં કાયમ માટે સ્વાતિના મેહુલા વરસે, સ્વાતિના મેહુલા જળધારા વરસે. એમાં થાય હાચા શીપમાં મોતી. જે મહાપુરુષોના મુખમાંથી જે શબ્દની ધારાઓ નીકળે ને એમાં હાચા મોતી પાકે. શું પાકે? મોતી એટલે સંતના સંત જ થાય. શું થાય? સંતના સંત જ થાય, મહાપુરુષ થાય, જેવા તેવા નહીં.
દાદા ઉગારામે જેની જેની માથે ઉપર કૃપા કરીને એ બધાએ પાકીને મોતી મહામણી થઈ ગયા. કેવા થયા? મહાન થયા, બન્યા. ઉગમ ફોજ એમનું ઊભી થાય? ઉગમ ફોજ એટલે લડાઈ. લડાઈ કરવામાં ફોજ જોવે. અને આ ભક્તિમાં જેને રસ લાગે, જેને સાચો ભાવ જાગે, એ લડવૈયો થાય ને એ ગુરુની સન્મુખ. સદગુરુ શબ્દે સન્મુખ ચાલે, ગુરુની હામો હાલે. આઘો નહીં, ગુરુથી આઘો નહીં. ગુરુના શબ્દે સન્મુખ ચાલે, અવિગતની ગત અંતર ધરે. આમાં નથી સમજાતું, ગુરુદેવ મને એવો પ્રશ્ન કરે ને તો એને બધી સમજણ પડવા મળે. પણ એવો પ્રશ્ન કરનાર કોણ છે? લબાસા માગવાવાળા ઘણા લબાસો કે અમારે આમ નથી ને અમારે આમ નથી ને શેર માટેની ખોટ છે ને. એટલે એ બધું ક્યાં લાવો છો? હા, એ કરાય, પણ પાછું માગતા આવડવું જોઈએ. અજમલ રાજાએ માગ્યું કે ભગવાન દેવો હોય તો દીકરો દેજો, પણ તમારી જેવો નકર કૂવામાં નાખે એવા નહીં. પગ પકડીને કૂવામાં નાખે એવા હોય. માગો તો એવો મળ્યો હોય તો શું કરવું, શું કામનું? અને આજના દીકરા છે ને એ બાપને ભૂલી ગયા લગભગ. કોક જ એવા હોય, પણ એ અમુક ઉંમર અમુક સમય આવે ને ત્યારે ખબર પડે કે બેહો સાના માના, બાપને કહે હે સાના માના બેહો કે. પણ આ તો ધનભાગને ધન ઘડી, જેને સંત મળ્યા, જેને ગુરુ મળ્યા, જેને ભક્તિ મળી, એને કોઈ રોકટોક જ નહીં. છે ને રોકટોક? કોઈ રોકે બી ના, કોઈ ટોકે બી ના. મીરા રાની દીવાની કહેલાને લગી, એસી લાગી લગન, મીરા હો ગઈ મગન, ગુરુ ગલી ગલી હરિગુણ ગાને લગી, એસી લાગી લગન. આ લગ્ન મીરાને લાગી. અને બધે હરતી ફરતી ભગવાનનું નામ, ભગવાનનો મારો ઠાકોર, મારો ગિરધર, મારો ગોપાલ, બીજું કાંઈ નહીં. એટલે આ બધાને વિરોધ થયો. કોને? રાણાને. સાસુ લાજે ને સસરા લાજે ને લાજે ગઢ સિત્તોડ, એ મીરા તું સાધુડાની સંગત છોડી. અને બીજું કાંઈ નહીં તો તને રોહિદાસ સમાર જેવા ગુરુ મળ્યા, બીજે ક્યાં કેટલા હતા? એ કે બધા તળિયા વગીરના હતા. મીરા કે હવે એમ કહેવાય? અત્યારે કે 12 ગાવે દીવો હોય, 12 ગાવે. ક્યાં 12 ગાવે દીવો હોય? બધે ન હોય. દીવો એટલે સંત મહાપુરુષ, જ્યોતિ સ્વરૂપ, જ્ઞાની સ્વરૂપ, બધે ન હોય. બાકી બધે ગાયું દૂધણી નથી. આ તો કહળશંખના દરબારમાં ગાય દૂધણી એટલે હતી ને, કોઈ બોલે ને એ આપણે લાંબા સમયે પસ્તાવો થાય. આણે આમ કીધું તે આમ થયું, નકર કાંઈ થાત નહીં. અને ગુરુના શબ્દોમાં કોઈ જે પસ્તાવો જ ન હોય. કાયમ માટે શબ્દો સવાયા જ વરતતા હોય, સ્વાતિના મેવલા જ વરતતા હોય. એટલે સદગુરુ શબ્દે સન્મુખ ચાલે, અવિગતની ગત અંતર ધરે. વળી આ નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલ જઈ નૂર ભરે રે. આ નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલ જઈ નૂર ભરે રે, નૂર ભરે રે. પિંગલા પિંગલા और सूक्ष्मणा हिलमिल पीयूजीने पाई पड़े आवा वचन विवेकी. साज सलोणा जेने देखीने मारा नेणा ठरे रे. देखीने मारा नेणा ठरे अमने एवा 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 कोई संत મળે આવા વચન વિવેકી. સાજ ચલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે, નેણા ઠરે રે. નાભી કમળથી નેડા લગાય. નાભી એટલે તમારો પ્રાણ, મનને એમાં લગાડો. તમારે ફોન કરવો હોય ને તો ટાવરમાં હોવો જોઈએ. શેમાં? તો ફોન પકડાય, નકર ટાવર વગેરે ફોન પકડાય. આ પ્રાણ એ આપણો ટાવર છે, મનનું કવરેજ પકડવાનો ટાવર. જો મનનું કવરેજ ન આવે તો આપણા પ્રાણથી મન બહાર છે, તો ભગવાનનો સંદેશો આવે નહીં અને આપણો સંદેશો ભગવાન સુધી ભોગે નહીં. અને આપણે મનને હાંધી લો ને પ્રાણમાં, તો નારદજી ત્યાં હાજર થાય અને તમારો સંદેશો તરત નારદજી ભગવાનને પહોંચાડી દે.
જ્યાં જ્યાં તમારી પ્રાણગામી ભક્તિ થઈ ત્યાં નારદ આવ્યા, અને જેણી જેણી ભક્તિ કરી ત્યાં બધે નારદ આવ્યા. જુઓ તો અહીંયા ન આવે. પણ નારદ આપણે માનીએ છીએ ને એવા નારદ નહીં. નારદ જેને રદ ન કોઈ દે કરી શકાય એને નારદ કહેવાય. તમારું મન સંદેશવાહક ક્યારે બને? ભગવાનનું સંદેશવાહક પ્રાણગામી મન બની ગયું ને એટલે તમારું મન ભગવાનના સંદેશા લઈને લેતી દેતીનો વ્યવહાર કરે છે. આ પત્રકાર કહેવાય, લાઈવ પ્રચારણ કહેવાય. શું કહેવાય? લાઈવ પ્રચારણ. ભગવાનનું લાઈવ પ્રચારણ એટલે સંત ગુરુની વાણી જે બોલતા હોય ને એ લાઈવ પ્રચારણ છે. વર્તમાનમાં આવી ગયા આવા શીલવંત સાધુને વારે વારે નમીએ. બાકી લાઈવ પ્રચારણ વગર આપણને ખબર ન પડે ક્યાં શું થઈ રહ્યું. એ પહેલાં ક્યાં ફોન હતા ક્યાં ફોન? ઋષિમુનિઓના સમયની અંદર આજ હાંધી લેતા નુરત નિવેડા કિયા નામ કા સુરત શબ્દને જય વરે હિંગલા પિંગલા ઓર સુખમીણા હિલમિલ પિયુને પાય પડે. આવા વચન વિવેકી સાજ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે. વળી શું કીધું? આ નાદની જાલરી વાગે નિરંતર સતરી ચરોડા નાદ કરે રે. આ નાદની જાલરી વાગે નિરંતર સતરી ચરોડા રાગ કરે રે, રાગ કરે રે. શ્યામને રાધિકા રાસે રમે જેને દેખીને દેવના કારસરે એવા વચન વિવેકી. સાજ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે. દેખીને મારા નેણા ઠરે મને એવા 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 કોઈ સંત મળે આવા વચન વિવેકી. સાજ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે. આ ક્રિયાના પૂરા નહીં અધૂરા પૂરા થઈ મેં દાન ચડે રે. આ ક્રિયાના પૂરા નહીં અધૂરા પૂરા થઈ મેં દાન ચડે રે, દાન ચડે રે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ગુરુ ચરણમાં જય મળે આવા વચન વિવેકી. સાજ સલોણા જેને દેખીને મારા એના ઠરે રે, એના ઠરે રે. નાદની ઝાલરી વાગી નિરંતર. જ્યારે આપણામાં નાદ થઈ રહ્યો, અવાજ થઈ રહ્યો, એવું આપણું મન એમાં ગરકાવ થઈ જાય ને પછી તમારું મન બીજે ક્યાંય આ જગતમાં જાય નહીં, ભટકે નહીં. પછી ન ભટકે. કારણ કે તમારા નગરમાં એક જોગી રમતો આવ્યો ને એની લીલા તમે જોયા કરો. રમતો જોગી ક્યાંથી આવ્યો અને આવીને મારી નગરીમાં અલગ જગાવ્યો. આ ધ્યાન છે, આ સ્મરણ, આ ભજન. અને એ નગરમાં તમે એક જ જોવો, બીજા ન જોવે. બીજા કોઈ જાણે નહીં, બીજો કોઈ સમજે નહીં. કોણ રે જાણે દેવાંગી વિના બીજું કોણ જાણે? અમરમાં કે હે ગુરુદેવ તમારી સિવાય મારી લીલાને કોઈ જાણતું નથી. પણ હું એમાં વેરાગણ થઈ ગઈ ને. મનડું તારી ડાળીએ બેઠું મૂકી મમત્વનો સારો એ પરબવાળા પીર મારે એક જ આશરો તારો. આ સંસાર કેરો માર્ગ છોડીને કીધો તારા હૃદયામાં માળો. સંસારનો માર્ગ છોડી દો હારે જાતથી અમરમાં. પણ આ લહેર આવી ગઈ, લિજ્જત મળી ગઈ. રણુકાર ઝણુકાર રોઈ રહ્યા ને કરબીને વાજા વાગે. સુરતા ધરીને જ્યાં સાંભળો ને તો ધૂન તમારા ગગનમાં એની ગાજે, તમારા ગગનમાં. આ રમતો જોગી કાયમ માટે તમારા દ્વારે આવ્યો છે. મનુષ્ય દેહ દ્વાર છે, ગુરુદ્વારો છે.
અને ગુરુદ્વારના દર્શન કરવા હોય ને તો ગુરુ માલપા બેઠા એ દ્વારા દેખ લે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે. સદગુરુ બધામાં એક જ છે, જુદો નથી ક્યાંય. એક જ ગુરુને, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની. આપણે ગુરુએ નામ નિશાની આપીને આ ઓળખવાની એક જ નિશાની. એક ટેકને જેણે નક્કી કરીને એને સદભક્તિ સમજાણી. બાકી ધર્મનાય વાડા ને ભક્તિનાય વાડા ને ભજનમાંય વાડા. આ મારો ધર્મ ને આ તારો ધર્મ ને આ મારા ભગવાન આ તારા ધર્મ, આ સમજાણું નહીં ને એટલે બાંધણી થઈ. સમજાઈ જાય ને તો વાડા મટી જાય, વિખવાદ મટી જાય. કારણ કે બધી નદીઓ સમુદ્રને જ મળે છે. ક્યાં મળે? બધી નદીઓ સમુદ્રને જ મળે, બીજે ક્યાંય જાય જ નહીં. પણ જેને આ નામ વચનમાં સુરતા લાગી ગઈ, નૃત નિવેડા કિયા નામ કા, સુરત શબ્દને જય વરે, જેની સુરતા નામમાં વરી ગઈ ને એ સવા બાપાએ કીધું કે પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે શેઠે શેઠે. આ તારી સુરતા કોઈ સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. ક્યાં ભેટે? અને આ ઘટમાં ન મળ્યા ને તો જઈ બેઠા કોઈ બદરીને બેઠે. ક્યાં ગયા? ભગવાન હાટું ત્યાં જાય ને આપણે શું કામ જાય? બદ્રીનાથ જાય, કેદારનાથ જાય, વૈદ્યનાથ જાય, બધે જાય ને. ગમે ત્યાં જાઓ, સોમનાથ જાય, ભગવાન હાટું જાય ને. પણ સોમનાથ એટલે સોહમનાથ તમારી અંદર બેઠો. 12 જ્યોતિર્લિંગ જે છે ને એ તમારી અંદર જ છે. મૂળ સ્વરૂપમાં એ શિવ સ્વરૂપ છે. પણ આ જીવ થઈ ગયો ને એટલે શિવને જાણતો નથી. શું થઈ ગયું? જીવ થઈ ગયો એ શિવને ન જાણે. બરફ એ પાણીને ન ઓળખે, છે એનું જ રૂપ. બરફ છે એ પાણીને ન ઓળખે. ઓળખે? આ જીવ છે ને એમાંથી જ આવ્યો, શિવમાંથી જ આવ્યો. પણ એવો ભ્રમ થઈ ગયો કે હું કાંઈક સૌ, મને કાંઈક ખબર પડે ને મારી જેવો દુનિયામાં કોઈ નહીં. એટલે આ લવારી છે ને, હું કરતા લવારી છે ને એ કોઈ દી બને નથી થતી. અને ગુરુના જ્યારે જાણી લીધા ને ત્યાં ગુરુના ગુણ સિવાય એને મહાપુરુષોને આ ગમે એટલે ગમે ત્યારે ગુરુના જ ગુણ ગાય. બોલો, ભગવાનના, સતના, ધર્મના, ભક્તિના, એમાં ખોવાઈ ગયા. નાદની ઝાલરી વાગી નિરંતર, 36 રૂડા રાગ કરે. શ્યામને રાધિકા રાસે રમે, જેને દેખીને દેવના કારજ સરે. આ દેવ એ બધા શાંત થઈ જાય. અને આપણે બધા દેવ, આપણી અંદરના બધા દેવ શાંત છે ને તે એક સીતે સાંભળીએ. દેવ તમારી અંદર છે, હો. દેવી તમારી અંદર છે શક્તિ રૂપે. યા દેવી શક્તિ રૂપે સર્વભૂતેષુ સંસ્થિતા. યા દેવી શ્રદ્ધા રૂપે સર્વભૂતેષુ સંસ્થિતા. તમારામાં દેવી છે, શ્રદ્ધા છે, શક્તિ છે, ભક્તિ છે. ભગવાન તમારામાં છે ને, ભક્તિ તમારામાં છે, શક્તિ તમારામાં છે. પણ બધાય દેવ શાંત થઈ ગયા. ક્યારે? કે નાદની ઝાલરી વાગી નિરંતર, 36 રૂડા રાગ કરે. શ્યામને રાધિકા રાસે રમે, જેને દેખીને દેવના કારજ સરે. દેવ શાંત થઈ ગયા, દેવ સભા શાંત થઈ ગઈ. અને એવી આ શાંત સભા થાય ને ત્યારે માનો કે આ દેવ સભામાં ખુદ ભગવાન આવીને બિરાજે. કોણ બિરાજે? એટલે ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈ મેદાન સડે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, ભવસાગરને સેજે સેજે તરે. આ ભવસાગર તરી જાય. બોલો, આવા મહાપુરુષો આપણી નજર સામે. અને એ જ દયાનંદ એમ કીધું કે એક શબ્દ મારા ગુરુએ લીધો અલેખે લગ્ની કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે હવે હું સ્વરાશીમાં ન આવું ફરી. આ કાંઈ મરી ગયા પછી નથી કીધું, જીવતા લખીને ગયા કે હું સ્વરાશીમાં ન આવું. આ ગુરુના બાળકો વાત પાવરવાળી, પરવાનાવાળી, લેખિત અને ઐતિહાસિક વાત કરે છે. અને જે મહાપુરુષો બોલે એનો ઇતિહાસ બને છે. વાણી આ જગતમાં ચિરંજીવી છે. ગુરુમુખ વાણી કેવી છે? ચિરંજીવી. એ નાશ ન થાય, ઐતિહાસિક છે. આપણે તો આજ બોલીને કાલ ફોક. આપણી વાણીમાં સત કેટલું, અને સત હોય ને તો એનો નાશ ન થાય. શાસ્ત્ર એના રચાય, ઉપનિષદો એના રચાય, ભાગવત એની રચાય, ગીતા એની રચાય. એટલે આ તમને ઓળખાયો ને એ ગુરુએ પંચમ વેદ છે. શું છે? પંચમ વેદ દેખાય નહીં પણ 4 વેદ એમાંથી પ્રગટ થયા. પંચમ વેદનું ગુરુ જ્ઞાન બતાવે. કયું? આ ગુરુગમ ભેદ જ્યારે કોઈ સંત બતાવે ત્યારે માયલો મરમ સમજાય. ગુરુ આ માયલો મરમ સમજાય ને ત્યારે સત્સંગી આ સત્સંગરૂપી પાર્ટીમાં વચને એક જ એકડો ઘૂંટો. કાયમ માટે આ એક એકડો, આ એક જ વચન છે ને એને ઘૂંટ્યા જ કરો. શ્વાસોશ્વાસનું સ્મરણ, ભજન. તો આવું જેણે ભજન કર્યું ને એનું કામ પૂર્ણ થયું. હવે આપણે